નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. ચાલો આજે આપણે જોઈએ તારીખ 4/12/2025 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. તો પ્રથમ ગોચર ફળ જોઈએ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનો શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ ગુરુવારનું પંચાંગ જોઈએ, રાશિફળ જોઈએ. ગુરુવારમાં એટલે કે ગુરુવારનો દિવસ છે આજે, એટલે ગુરુ ગ્રહ સાથે જોડાયેલો છે, જે જ્ઞાન, ધર્મ, સંપત્તિ અને સમૃદ્ધિનો કારક છે. આ દિવસે આ રાશિઓ માટે કેવા સંકેતો સૂચવે છે તે આજે આપણે જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમારા ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ ઘણી વધી શકે છે, તેમજ તમારા ભાગ્યનો પણ તમને પૂરો એવો સાથ આજે મળી શકે છે, જેનાથી તમારા કોઈ પણ અટકેલા કામો હશે તે આજે પૂરા થઈ શકશે. આજે તમારા ઉચ્ચ અભ્યાસમાં પણ સારા એવા પ્રગતિના યોગો છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 9 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે, તેમજ તમારે કોઈ પણ એવા વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. તમારા રોકાણ માટે પણ આજે સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રે. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારા જીવનસાથી અને ભાગીદારીઓનો સાથ તમને ખૂબ મળી શકે છે, તેમજ તમારા ભાગીદારો અને જીવનસાથી સાથેના સંબંધોમાં પણ સારી એવી મધુરતા આવી શકે છે. આજે તમારા વેપાર ધંધામાં પણ વૃદ્ધિના સારા એવા યોગો છે. તમારા સામાજિક પ્રતિષ્ઠા પણ સારી એવી આજે વધી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમારે મહેનત થોડી વધારવી પડશે, જેથી તમને સારો એવો લાભ તેમજ તેમાં ફાયદો થઈ શકે. આજે તમારા પ્રતિસ્પર્ધીઓ હશે તેની પણ તમે સારો એવો વિજય તમે મેળવી શકશો. તેમજ તમારા સ્વાસ્થ્યનું પણ તમારે આજે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 2 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી સારા સમાચારો મળી શકે છે, તેમજ તમારા પ્રેમ સંબંધોમાં પણ સારી એવી ખુશી જળવાઈ રહેશે, તેમજ તમારા કોઈ પણ રચનાત્મક કાર્ય હશે તેમાં પણ તમને સારી એવી સફળતાઓ આજે મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 1 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક જીવનમાં સુખ શાંતિ સારી એવી જળવાઈ રહેશે, તેમજ તમારા કોઈ પણ પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના યોગો તે પણ સારા એવા યોગો છે, તેમજ તમારા માતાનો પણ તમને સારો એવો સહયોગ આજે મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને સારો એવો સહયોગ તેમજ સાથ મળી શકે છે, તેમજ તમારી ટૂંકી મુસાફરીના પણ સારા એવા યોગો છે. આજે તમને કોઈ પણ સંચાર તેમજ લેખન સંબંધિત કાર્યોમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 7 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ મજબૂત થઈ શકે છે, તેમજ તમને વાણીમાં પણ સારો એવો વિવેક રાખવાથી તમને સારો એવો લાભ થઈ શકે છે, તેમજ તમારા પરિવાર સાથે પણ તમારો સારો એવો સમય આજે પસાર થશે. વૃશ્ચિક રાશિવાળા માટે શુભ અંક જોઈએ
તો 9 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 2. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ભડક. ધન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો અને ખૂબ વધી શકે છે. તેમજ તમારા કોઈ પણ અંગત નિર્ણય લેવા માટે આ ખાસ અને આજનો ઉત્તમ સારો દિવસ છે, જેથી તમને કોઈ પણ આજે ધાર્મિક કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકશો તેવો તમને સારો એવો આજનો યોગ છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 3 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ જોઈએ, મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારે ખર્ચમાં વધારો થવાની થોડી એવી સંભાવના છે, જેથી તમને કોઈ પણ આધ્યાત્મિક શાંતિ માટે સમય કાઢવો તેમજ વિદેશ કાર્યોમાં સંબંધિત કાર્યોમાં કોઈ પણ તમારી પ્રગતિ સારી એવી થઈ શકે છે તેવા સારા એવા જે યોગો છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 8 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ભૂરો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારે આવકમાં સારો એવો વધારો થઈ શકે છે, તેમજ તમારા મિત્રો વડીલો તરફથી પણ તમને સારો એવો સહયોગ અને પૂરેપૂરો સાથ તમને મળી શકે છે. તેમજ તમારા નવા રોકાણ કરવા માટે પણ આજનો સારો અને ઉત્તમ એવો દિવસ છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 4 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે તમારી પ્રગતિના સારા એવા યોગો છે, તેમજ તમારા ઉચ્ચ અધિકારીઓનો પણ તમને સારો એવો સહયોગ અને સાથ આજે મળી શકે છે. તેમજ તમારી આજે માનસિક શાંતિ પણ સારી એવી જળવાઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 3 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. હા, આજે ગુરુવાર છે એટલે ગુરુવારના રાશિફળ છે, જેથી ગુરુવારના દિવસે બધી રાશિઓ માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ઘણો શુભદાયી અને ફળદાયી નીવડી શકે છે. તો હા, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો માટે તારીખ 4/12/2025 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે 4/12/2025 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 માગસર માસ શુક્લ પક્ષ અન્નપૂર્ણા જયંતિ દત્ત જયંતિ. આજે સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:05. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 17:55. તિથિ જોઈએ તો આજની તિથિ છે 14 તિથિ 8:37 સુધી 14. ત્યાર પછી પૂનમ છે 28:42 સુધી. ત્યાર પછી પૈળવા એટલે કે 51. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે કૃતિકા નક્ષત્ર 14:54 સુધી. ત્યાર પછી રોહિણી નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શિવ યોગ 12:34 સુધી. ત્યાર પછી સિદ્ધિ યોગ. કરણ જોઈએ તો કરણ છે વણિજ કરણ 8:37 સુધી. ત્યાર પછી વિષ્ટિભદ્રા 18:40 સુધી. ત્યાર પછી ભવકરણ 28:43 સુધી. ત્યાર પછી બાલવકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ છે, આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ વૃષભ BW. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.